દેશભરમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 841 નવા કેસ સામે આવ્યા છે। દર્દીઓની આ સંખ્યા છેલ્લા 227 દિવસમાં સૌથી વધુ છે। છેલ્લે 19 મે 2023ના રોજ 865 કેસ નોંધાયા હતા। છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3 લોકોના મોત થયા છે। કેરળ, કર્ણાટક અને બિહારમાંથી એક વ્યક્તિનું મોત થયું છે। આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4309 થઈ ચૂકી છે। કોરોનાના નવા વેરિયન્ટના કેસ વધી રહ્યા છે। આ પહેલા 5 ડિસેમ્બર સુધી માત્ર ડબલ ડિજિટમાં કેસ સામે આવી રહ્યા હતા। હવે 3 ડિજિટમાં દર્દી આવી રહ્યા છે। ચિંતા ત્યારે વધી રહી છે જ્યારે કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે। ઠંડીને કારણે શરદી ઉધરસના દર્દીઓ વધી રહ્યા છે। તેવામાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે તેમ નિષ્ણાતોનું માનવું છે। એપ્રિલ મે 2021ના રોજ કોરોના મહામારી ચરમસીમાએ હતી ત્યારે રોજના લાખોની સંખ્યામાં કેસ આવી રહ્યા હતા। 2020થી ભારતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી આશરે 4 વર્ષમાં 4.5 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે। છેલ્લા 3 વર્ષમાં કોરોનાથી 5,30,000 લોકોના મોત થયા છે। કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4,40,00,000થી વધુ છે। દેશમાં રિકવરી દર 98.81% જેટલો નોંધાયો છે। સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ દર્શાવે છે કે અત્યાર સુધી કોરોના રસીના 220 કરોડ 67 લાખ ડોઝ અપાયા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।